નમસ્કાર. સ્પર્ધાત્મક પરીક્ષાઓની દુનિયામાં રીઝનિંગ આ એવો વિભાગ છે જે સારા માર્ક્સ લાવી પણ શકે અને લઈ પણ જઈ શકે. તો આજે આપણે એ જ સમજવાના છીએ કે સીસીઈ જેવી પરીક્ષાઓ માટે રીઝનિંગની તૈયારી એકદમ પદ્ધતિસર કેવી રીતે કરવી. ચાલો આખી ગાઈડ સ્ટેપ બાય સ્ટેપ જોઈએ. હા, આ જ એ સવાલ છે જે લગભગ દરેક ઉમેદવારના મનમાં હોય છે. પણ હવે ચિંતા કરવાની બિલકુલ જરૂર નથી, કેમ કે આજે આપણે આ સવાલનો એકદમ સીધો, સરળ અને પ્રેક્ટિકલ જવાબ શોધવાના છીએ. તો આપણો આખો રોડમેપ આ 5 મુદ્દાઓની આસપાસ રહેશે. સૌથી પહેલા રીઝનિંગનું મહત્વ શું છે, પછી કોન્સેપ્ટ કેવી રીતે સમજવા, પ્રેક્ટિસ અને સ્પીડ કેવી રીતે વધારવી, જૂના પેપર્સ અને ટ્રિક્સનો ફાયદો કેવી રીતે લેવો, અને છેલ્લે આ બધું એક ડેલી રૂટીનમાં કેવી રીતે ફિટ કરવું. ચાલો શરૂ કરીએ. ઓકે, તો સૌથી પહેલી વાત, રીઝનિંગ આટલું બધું ઇમ્પોર્ટન્ટ કેમ છે? જુઓ, વાત સિમ્પલ છે. જો રીઝનિંગની તૈયારી એકદમ પ્લાનિંગ સાથે કરવામાં આવે ને, તો માર્ક્સમાં જમીન આસમાનનો ફરક પડી શકે છે. આ ખાલી એક સબ્જેક્ટ નથી, પણ સાચું કહું તો સારો રેન્ક મેળવવાનો ગોલ્ડન ચાન્સ છે. તો સવાલ એ થાય કે આ રીઝનિંગ એટલે કે તર્કશક્તિ છે શું આખરે? વેલ, આ કોઈ રોકેટ સાયન્સ કે ભારેખમ ગણિત નથી. સીધી વાત છે, લોજિકલ રીતે વિચારવાની અને પેટર્ન પકડવાની કળા. અહીંયા ગણતરી કરતાં વધારે તો વિચારવાની શક્તિની કસોટી છે. હવે તૈયારી શરૂ કરીએ એ પહેલાં એ તો ખબર હોવી જોઈએ ને કે ફોકસ ક્યાં કરવાનું છે. સીસીઈ જેવી પરીક્ષાઓમાં મોટાભાગે નંબર સિરીઝ, એલ્ફાબેટ સિરીઝ, કોડિંગ ડીકોડિંગ, એનેલોજી, દિશા, સંબંધો આ બધા ટોપિક્સમાંથી જ પ્રશ્નો આવે છે. એટલે એમ સમજો કે આ જ આપણી તૈયારીનો પાયો છે. ચાલો હવે વાત કરીએ અને હું કહીશ કે સૌથી અગત્યના પહેલા સ્ટેપની, કોન્સેપ્ટને બરાબર સમજવા. મોટાભાગના લોકો જે ભૂલ કરે છે એ છે સીધા જ એમસીક્યુ સોલ્વ કરવા બેસી જવું, અને આ સૌથી મોટી ભૂલ છે. એક સિમ્પલ વાત છે, પાયા વગર મકાન ઊભું રહી શકે? ના જ રહી શકે, બરાબર? બસ એવું જ અહીંયા છે. જો કોન્સેપ્ટ જ ક્લિયર નહીં હોય તો ગમે તેટલા પ્રશ્નો ઘૂખી નાખો, સફળતા નહીં મળે. આ નિયમ તો ગાંઠ બાંધી લેવા જેવો છે. તો આ કોન્સેપ્ટ બિલ્ડિંગને એકદમ સિસ્ટમમાં લાવવા માટે જુઓ, અહીં એક 7 દિવસનો પ્લાન છે. રોજ એક ટોપિક. આનાથી શું થશે? દરેક ટોપિકને સમજવા માટે પૂરતો ટાઈમ મળશે. આ ખાલી એક આઈડિયા નથી, પણ એક નક્કર, ફોલો કરી શકાય એવો એક્શન પ્લાન છે. ઓકે, તો માની લો કે કોન્સેપ્ટ હવે એકદમ ક્લિયર થઈ ગયા. હવે શું? હવે વારું છે પ્રેક્ટિસ અને સ્પીડનો. કેમ કે પરીક્ષામાં ખાલી આવડવું પૂરતું નથી, કેટલી ઝડપથી આવડે છે એના પર જ આખો ખેલ છે. બસ આ એક આંકડો મગજમાં ફિટ કરી લો, 50થી 100. જો રીઝનિંગમાં માસ્ટરી મેળવવી હોય ને, તો દરરોજ ઓછામાં ઓછા આટલા સવાલો સોલ્વ કરવાનો ટાર્ગેટ રાખવો જ પડશે. યાદ રાખજો, પ્રેક્ટિસ, પ્રેક્ટિસ અને બસ પ્રેક્ટિસ એ જ સફળતાની ચાવી છે. હવે રોજ પ્રેક્ટિસ કરવી કેવી રીતે? તો આ રીતે એને ડિવાઈડ કરી શકાય. 20 પ્રશ્નો સિરીઝના, 20 કોડિંગ ડીકોડિંગના અને એ જ રીતે બીજા ટોપિક્સના. આનો ફાયદો એ છે કે કોઈ એક જ વિષયમાં અટવાઈ નહીં જવાય અને બધા જ ટોપિક્સ પર પકડ એકસાથે મજબૂત થતી જશે. અને હા, આ ખાલી પ્રેક્ટિસ નથી, આ છે સ્માર્ટ પ્રેક્ટિસ. મતલબ કે હંમેશા ટાઈમર લગાવીને જ બેસવાનું. ટાર્ગેટ શું? 20 પ્રશ્નો 10 મિનિટમાં. બસ આમ કરવાથી એક્ઝામ હોલનું જે પ્રેશર હોય છે ને, એને હેન્ડલ કરવાની આદત પડશે અને સ્પીડ તો આપોઆપ વધશે. ચાલો હવે તૈયારીને નેક્સ્ટ લેવલ પર લઈ જઈએ. અહીંયા આપણે વાત કરીશું જૂના પેપર્સ અને શોર્ટકટ ટ્રિક્સની. આ એ હથિયાર છે જે બીજા ઉમેદવારો કરતાં આગળ નીકળવામાં મદદ કરશે. જો સીસીઈ, એલઆરડી, પીએસઆઈ આ બધી પરીક્ષાઓના જૂના પેપર્સ તો સોલ્વ કરવા જ રહ્યા. કેમ? કારણ કે એનાથી જ ખબર પડશે કે પ્રશ્નો કેવા પૂછાય છે, કઈ પેટર્ન વારંવાર રિપીટ થાય છે. મોટાભાગે પેટર્ન તમને લગભગ સરખી જ જોવા મળશે. દરેક સવાલ લાંબી પહોળી રીતે ગણવા બેસવાની કોઈ જરૂર નથી. ખાસ કરીને કોડિંગ ડીકોડિંગ, નંબર સિરીઝ અને આલ્ફાબેટ સિરીઝ જેવા ટોપિક્સમાં તો શોર્ટ ટ્રિક્સ જાદુ જેવું કામ કરે છે. આ ટ્રિક્સ શીખવા પર ખાસ ફોકસ કરજો, ઘણો બધો ટાઈમ બચી જશે. અને આજ તો છે ટ્રિક્સ શીખવાનો સૌથી મોટો ફાયદો. જે સવાલને સોલ્વ કરવામાં સામાન્ય રીતે 1 મિનિટ લાગી જાય, એ જ સવાલ જો ટ્રિક આવડતી હોય તો 5 થી 10 સેકન્ડમાં પતી જાય. અને એક્ઝામમાં તો એક સેકન્ડની કિંમત હોય છે, ખરું ને?
તો અત્યાર સુધી આપણે જે કંઈ પણ વાત કરી કોન્સેપ્ટ પ્રેક્ટિસ ટ્રિક્સ આ બધું એક ડેલી રૂટીનમાં કેવી રીતે ગોઠવવું ચાલો હવે એ જ જોઈએ સફળતા માટેનો આ 90 મિનિટનો સુપર પ્લાન આજે આપણું 90 મિનિટનું ડેલી રૂટીન સિમ્પલ છે 30 મિનિટ નવા કોન્સેપ્ટ શીખવા માટે 45 મિનિટ એમસીક્યુની પ્રેક્ટિસ માટે અને હા સૌથી અગત્યની 15 મિનિટ એ ભૂલોને જોવા અને સુધારવા માટે જે આપણે પ્રેક્ટિસમાં કરી આ બેલેન્સ જો જળવાઈ ગયું તો સફળતા પાક્કી સમજો તો ચાલો આખી વાતને ફટાફટ એકવાર રિવાઇઝ કરી લઈએ જે 5 સ્ટેપ્સની આપણે વાત કરી એને ફરી એકવાર જોઈ લઈએ જેથી મગજમાં એકદમ ફિટ થઈ જાય આ રહ્યા એ 5 સ્ટેપ્સ જે રિઝનિંગમાં માસ્ટરીનો રસ્તો છે પહેલું કોન્સેપ્ટ પર પકડ બનાવો બીજું રોજ 50થી 100 એમસીક્યુ સોલ્વ કરો ત્રીજું ટાઈમર સાથે પ્રેક્ટિસ કરીને સ્પીડ વધારો ચોથું જૂના પેપર્સને એનાલાઇઝ કરો અને પાંચમું શોર્ટ ટ્રિક્સ શીખીને સમય બચાવો બસ આ જ છે સફળતાનો કમ્પ્લીટ અને અચૂક ફોર્મ્યુલા અને હવે છેલ્લો અને સૌથી મહત્વનો સવાલ આ બધું જાણ્યા પછી તૈયારીનું પહેલું પગલું કયું હશે આનો જવાબ હવે મનમાં એકદમ ક્લિયર હોવું જોઈએ ખૂબ ખૂબ શુભ